સાહેબ આપણે કાલ અમે કલેક્ટરને મળ્યા હતા, બરાબર? તો કલેક્ટર સાહેબે એવું કીધું કે મેં આ લોકોને કોઈ જાતની મંજૂરી આપી નથી, બરાબર? અને કદાચ આપણે બાયચાને સમજીએ હાલો કે એની ઓલી કંઈક 1885ની કલમ મુજબ કદાચ એ લોકો મંજૂરી આપી હોય, બરાબર? તો 67 મીટર કોરિડોરની મજામાં છે ને 67 મીટર કોરિડોર પછી તો આપી નથી અને કલેક્ટર ચોકી ના પાડે. તો અમારું કહેવાનું છે તમારા તમે 67 મીટરની અંદર કામ કરો, 67 મીટરથી 1 ઇંચ પણ બહાર ના જાય. જે બાકીની બારે વસ્તુ નાખેલી એ ઉપડાવી લે. તમે તમારો કોરિડોર જે 67 મીટરનું આવે રહ્યો એ 67 મીટરની અંદર કામ કરો, તમને નહીં રોકાવ્યું. બાકી 67 મીટરથી અંદર જો આ રસ્તો નથી, 67 મીટરની બારે 67 મીટરની અંદર તમારે જે કરવું એ કરો. પછી આ ખેતરમાં મારે અત્યારે જીરું વાવવું છે, બરાબર? મેં ખેડૂતને આપી દીધું છે જીરું વાવવા માટે. હવે આ બધો એનો સામાન પડ્યો હશે તો ખેતી કઈ રીતે કરશે સાહેબ? એટલે વાત શું છે કે ભાઈ 67 મીટરમાં જે થાંભલો આવે છે એ અને 67 મીટરનો કોરિડોર એને ઈ આ તો પરમિશન મળી નથી ને, પરમિશન નથી, બરાબર? પછી આ ખેતરની એને પરમિશન 67 મીટરની અંદર જે કરો એ કરો, તમને નહીં રોકે. 67 મીટર બારે એની પરમિશન ગેરકાયદેસર તમે આ પ્રવૃત્તિ કરાવો અને નથી આધાર પુરાવા સાહેબ. અને તમારી પાસે કાંઈ પૂરક હોય કે આની પરમિશન હોય તો એ લોકો ભલે કામ કરે, અમારી કોઈ ના નથી. એ લોકો અમને પરમિશન નું લેટર બતાવે એટલે અમે કામ કરવા દઈએ. પછી શિવજીભાઈની અને આપણે ગઢવી સાહેબની પણ વાત થઈ ગઈ છે ફોન ઉપર, બરાબર છે? એટલે એ રીતે તમારે જે પણ કરવું હોય એકવાર ગઢવી સાહેબથી વાત કરી લો અને અમારા જે પણ ડોક્યુમેન્ટની અમારી માંગ છે એ ડોક્યુમેન્ટ અમને આપી અને તમે કામ ચાલુ કરો. તમને એટલે આખા ખેતરની તો પરમિશન કલેક્ટરે નહીં આપી હોય, 67 મીટરના પૈસા આપવાના, 67 મીટરની આપી હોય તો સાહેબ 67 મીટર બાજુમાં બારે આ બધી વસ્તુ નખાવો તો એ ઉપડાવી લ્યો અને બાકી તમે તમારું 67 મીટરની અંદર કામ ચાલુ રાખો. તમે તો ઓલા કાઠિયાવાડમાં કહેવત છે કે તમને મકાન વેચ્યું છે પણ ખેતી નથી વેચી, ખેતી એમાં ટીંગાડવા આવશું. હા, એ તો 67 મીટરની અંદર તમે ગમે તે કરી શકો. બારે તો સાહેબ આ રસ્તો છે બરાબર, 67 મીટરથી બારે તો કરી શકો ને કઈ. પણ આપણે એ જ વસ્તુ રાખો સાહેબ. પણ કહેવાનો આપણે સાહેબ દસ્તાવેજ કરાવી હોય એની અંદર લખ્યું કે 5 બાય 5 નહીં સાહેબ. રસ્તો ક્યારે મળે સાહેબ? રસ્તો બેઠકથી મળે. નથી કરતા વાતચીતથી લઈ બેઠકથી રસ્તો મળે એ 100% આપણે બેઠક કરીને રસ્તો બેઠકથી મળે, બરાબર? અને તમતારે આપણે એમને કહીએ છીએ કે તમારી પાસે જે પણ આધાર પુરાવા હોય એ તમે અમને રજૂ કરો, અમે એના ઉપર કામ કરવા દઈએ. બાકી ખોટી પુરાવા તમે ગયા હતા ને કલેક્ટર સાહેબ પાસે, કલેક્ટર સાહેબે કીધું છે કે તમને આધાર પુરાવો બધું ત્યાંથી જ મળે, અહીંથી કઈ ન મળે. તો જ્યાં વિવાદ છે ને એની મંજૂરી ઈ સિવાયની બધી જ છે. તો 67 મીટરની કલેક્ટરે કામની 67 મીટરની મેં મંજૂરી આપી છે, 67 મીટર બારે મંજૂરી મેં નથી આપી. આની મંજૂરી નથી અહીંયા મૂકવાની, અહીંયા કને કાંકરી ખાલી કરવી, રેતી ખાલી કરવી, આની મંજૂરી સાહેબે નથી આપેલી. આની મંજૂરી નથી આપેલી. એટલે 1 મિનિટ ગઢવી સાહેબ થી વાત કરી અને પછી રિટર્ન કરો સાહેબ. 1 મિનિટ એમથી વાત કરો સાહેબ, એમ નહીં. કયા હિસાબે રિટર્ન કરો એ વાત પણ સાહેબ, પણ કયા હિસાબે કહી દો, કયા ગુનામાં? હાલો પેલા લઈ હાલો નીચે બધી જલ્દી હાલો. અમે બીજી કઈ વાત કરતા નથી. હાલો હાલો બેજો હાલો હાલો હાલો.